हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री राम। केम छो बधा मजामां? होप के तमे मजामां हशो ने हूँ पण एकदम मजामां छूं। तो स्वागत है तमारू मारा नवा विडियो में। तो अत्यारे वागी गया छे 11:30 अने बधा उठी गया छे। मारा घरे जता जो आ हेयर स्ट्रेट करे छे ना, हरियाम फोन में बात करे छे ना, मारो दीकरो बधे गिफ्ट खोले। क्या है? ओ वाह, ये तो बहुत अच्छा है। थैंक यू गट्टू। मेरी गिफ्ट है। जो बूटियो આવી ગયો। मनोजभाई तो हवार 8 वाग्याना વયા ગયા પણ હમણાં આવશે કેમ કે ઈ રાતે મારા ઘરે જ ગુતાતા તો। અને અમારા બેન જો આપણે બધા ઊંઘણ છે કે હુંતા નહીં કે ફોન કરાડ દેવો હુંતા દે ઊભા। પણ રાતે મારે કેટલું લેટ થઈ ગયું કેમ કે બર્થડે હોય ને એટલે જો એક આ એક બોપ થાય કે બધાને આ વાત કરો નો વાત કરી તો ઈ એને શું થાય, ખોટું લાગી જાય કે આને એટીટ્યુડ આવી ગયો। 3:30 વાગ્યા લગી વાત કરી તો હજી મારે પેન્ડિંગ મેસેજ પડ્યા છે 100 જેટલા। ઈ કોકને ફોન હમણાં બુટિયાને બેહાડું। શું છે શું છે આ શું છે દેખાય અલે ઈ ઉઠવાનું અલાર્મ મમ્મા ઘટો મમ્મા નહીં જાગરી હે ને આનો અલાર્મ કેમ કરાય મને સેટ શીખવા હમણાં સેટ શીખવાડ જો આ છે ને આ પતલી ધરી ફિટ કરવાની આ સેટ કરવાની પતલી આ પતલી ધરી સિલ્વર કલરની છે અચ્છા, silver. હા ઈ તાર ક્યાં રાખવાની બાર ઉપર રાખ ઈ નહીં ઓલી બાજુની આ બાજુની હા આ બાર ઉપર રાખ ઓલો કાંટો ફેરાય કયો આ ફેરાય એટલે હમણાં વાત છે आज तो मेरा बर्थडे है ले પહેરાઈ જાય। હાલો પહેરાઈ દો વાહ થેન્ક યુ ગટ્ટુ, મારું ગિફ્ટ તું લાવી હતી ક્યાં ગયું છે? લઈ આવી મમ્માનું ગિફ્ટ ક્યાં ચાલે હામેથી લઈ આવી દે સ્ક્રીન આલી ઓલા ફ્રીજ નો ઓલી સાઈડ નું ખાનું છે ને એમાં હે ગટો તું ગિફ્ટ લાવી ખાનું છે હે ને ખાનામાં ગટો મમ્મા હાટુ ગિફ્ટ લાવી હા કેવડું લાવી લાવ્યો છે હે બાપા મારી હું એના વાત પૈસાનું ગિફ્ટ હે લાવ્યો આમ જો એના આમ પૈસાનું જો. લાવ્યું છે ઈ। દે થેન્ક યે યુ ગટ્ટુ, આઈ લવ યુ ગટ્ટુ, કે તો બેટો ઈ આઈ લવ મને દે મને દે મને દે हम दोनों खाएंगे, ओके? हम दोनों खाएंगे। पापा को नहीं देंगे मैं नहीं मेरे को भी नहीं दूंगी। हाँ तेरे को दूंगा, तेरे को दूंगा। જો આ જાલારામ ને આપી દીધો છે પણ તોય ઉઠાણું My birthday હતો, it's my birthday. Thank you. જો મજા મામા પાછા આવી ગયા છે। ગુડ બપોર ગુડ બપોર। બધા બેહી ગયા છે। ગટ્ટુ કોણ છે ઈ? હમણાં હું કહેતી હતી હા અત્યારે બોલી મજા મામા બોલી। આ હું તમે પહેર્યું છે? બર્થડે છે ને મારો બર્થડે છે। બાયું કેલો કેવાનું જો ના પાડે નહીં કહેવાનું ને હા હા કે આ કહી છે કહી દે મજા મામા રજા રાખી છે આજે અમારે બહાર રાખું છે। હા મજા મામા વળી આજે પહેલી વાર કીધું। એક ટીકો મારી હમણાં છોકરાને એવું શીખવાડજો એ બાજુમાં લઈ ઈ તો કે ઈ કાઈ ન થાય છોકરા ખબર પડી ગયા તું ઢાઢા જેવી થઈ એમ એ જવાબ આપો મને। હા આને મારો ભૂલ વાગી ગયો, ભૂલ વાગી ગઈ। પહેલી વાર કીધું આને મારો। હજી ટીપી નાખું એને મારો એને ગટ્ટુ પાપાનો બર્થડે છે? ગટ્ટુ પાપાનો બર્થડે એને નહીં આને ઈ કે કિનાલીને મારો આમ બાઈ ગેલાન મારો બધાય બાજુમાં અમને મારી મારી ભૂંગા કાઢ નાખ્યા બાજુમાં તો ચાલો અમે જઈ છીએ પુણા ગામ ને આ જાય છે ભંગાર વેચવા। ભાઈ ભંગાર જાય છે જો વાયલું છે પોટલા નવો ભૂંગા નવે રૂમે નવી રૂમ નું તમને રહસ્ય છે પછી કે નિરાતે બેહીને એક દી કે દિવાળી દે કઈ દે ના ના કાલના દિમાગ આજના દિમાગ તે હું કહી દે હારું હાલો हमारा બેન બેહી ગયા છે અંદર हम जा रहे हैं अभी देखो देखो मैं खोलता हूँ गट्टू તો જો પુણા ગામમાં મેં આટો મારી લીધો આમથી આમ અને વરસાદે આવી ગયો છે મસ્ત મજાનો। હવે જઈ છે અમે ઘરે। આમ જો વરસાદ ચાલુ છે હો। જો અમારો બેન જો ખાખા ખોડિયો આ જો ખાખા ખોડિયો ખાખા ખોડા કરે હો ભાઈ હાલે તાર સીટ ઉપર બે ચાર છોકરા
હું કાઢ્યું છે ખાવાનું લ્યો ખાવ તો જો ઘર નીચે પહોંચી ગયા ને બેન કે મેં તો બારિશ મેં ના આऊंगा આમ જો શું કરવાનું હાલો ઘરે જવાનું બારિશમાં નથી આવવાનું હાલ ચડો સીડી ચલો અને આ જો ગાડી સાફ કરીશ વાહ એ જો વાહ. નવી ગાડી લઈ આવો મારે હાટું જો R15 આજ મારો બર્થડે છે ને એટલે મને ગાડી લઈ દીધી મને જ નથી આવડતી ગટી ઊભી રે બારિશ में नहीं घर पे जाना है चल तो चलो હવે હું પાછા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ છે ને કેમ કે નાસ્તો કરવાનો બાકી છે ફોટા પાડવા જવાનું છે બાકી વરસાદનો આમન કે ફરવા તો લઈ નહીં જાય લઈ જાઓ કે ફરવા નહીં બસ ફરવા નથી લઈ જવાના પાડે ये क्या करती है तू ऐसा હાલો મનોજભાઈ તો હજી ઉપર જ બેઠા છે મેં કીધું આવા નથી હતી કે તમે જાઓ હું આવું એમ કીધું ભાડું છે ને ક્યાં જવાનું તો હું અત્યારે બેસી ગઈ છું આ હરી હાંડીઓ લાવ્યા છે એની ઉપર કેટલી ઊંચી લાગુ છું ને એ જો કેટલા નીચા દેખાય છે મનોજભાઈ પેલા માળે બેઠી છું હું કાંઈ વાંધો નહીં બટ આઈ લાઈક ઇટ આવી રીતે બેહો ગાડી દેખાડી જ છે મેં જો R15 એ તો ઉડે સોમાં આમ રહે તકલીફ હજી તો પહેર્યું છે નવું પેન્ટ છે મારું ઘર ભેગું થાને ભાઈ લઈને અત્યારે વરસાદ આવે તો શું કરે હંતાવાની જગ્યાએ નથી તો હા એમ તો અમે આવી ગયા છીએ વરસાદ વહી ગયો પાછા અહીંયા ફોટા પાડવા જોઈએ ગ્રીન જંગલમાં વહી આવ્યા પાછળ કેટલું મસ્ત છે જો ઓલી બાજુ હું તને વાવ જો હાલો આનો ફોટો ગ્રીનરી ખતરનાક થઈ ગયા ફોટો ખબર નથી પડતી ફોટા પડવા આવ્યો છું ફોટા પાડવા આવ્યો છો તારે એકલાને મૂકીને ક્યાં જવું છે છોકરીઓ પટાવી છે क्या क्या कहना कहना क्या चाह रहे हैं भाई आप હે ઠીકો મારી પછી હું મારા એકલી નાની વાડે ને કે તો માર ન પડવા હા એકલીના પાડવાના છે અને એકલીના પાડવાના હોય પણ કે ઇન્વિટેશન હોય ને અમાર દેવાના હોય ત્યારે ઇન્વિટેશન એકલીના કેટલા આવે ખબર છે મારે અમારે કામ હોય કારક કારક સાઈડ ઉપર જોઈ જાજો ટાલ તૂટી ગયેલી છે ઇન્વિટેશન આવ્યું કે નહીં હા बात तो सही है કે નહીં હા ફોટો પાડવો પડે કોઈ નથી કે તું ફોટો મોકલાવ મારે ફોટો મોકલાવવો તમે પડે કયા ભાઈ છો ચેક કરવા હાટું તો આપણે સારું દેખાવું પડે કે નહીં? ફોટા સારા હોય તો કામ બે વધુ મળે એક મારી ઢીકો પાડ આ જો અત્યારે ફૂલ વરસાદમાં મહેનત કરે છે મહેનત મજદૂરી કરે છે અત્યારે મજદૂરી કા આવડા વરસાદમાં એ કે ઘડી કામ કરીને ત્યાં કરીને કરવી પડે હું કરું કામ લઈને બેઠા ભાઈ તો આ જો ત્રીજો હાય રેખા તો હરી જો કોકની મર્સિડીઝ ફરારી છે હરી પાસે આજે એ મજૂર કા હાથે કાટિયા મજૂર કા છે की गाड़ी है मजदूर की અને આ હું ચોખવટ કરી દો કે હરીની ના એક મજૂર કામ કરવા આવે ને એની ગાડી છે આપણી પાસે નથી આ- નથી આ ગાડી લેવાની હા મજદૂરની ગાડી છે જોયું તો જો આવું છે મજૂર કરતા હોય મજૂરી કરતા એની પાસે આવી ગાડી છે ને આ શેઠ છે એને કામ આપ્યું છે હલ મહિના મજૂરી કરે અને કામ શું કરે તગારા ઉસકાવે ને હા પણ ઓલા કે ને શોખ બડી ચીજ છે માણસનો ગમે ઈ શોખ હોય કોઈ એને મફત તો નથી આપી નહીં ગાડી છે એને લેવું છે કેટલાની ગાડી 2.5 લાખની ગાડી છે 2.5 લાખની ગાડી લીધી બોલો એને તો પછી 2,25,000 ની ગાડી તો એ માણા આપણને સારો ગણો કે શોખ ઉપર તો પૈસા નાખે છે આપણને એ માણા ગમો એનો જીવ હારો કેના ગાડી દીધી બાકી અત્યારે કોક છે ને કોક સ્પ્લેન્ડર માંગે તો નથી દેતા. જીવ મોટો હોય છે દેશમાં ગયો ને તમારો એ ગામડે ગયો મને કે ભાઈ કે બે દી ગામડે જાવ છું તો ગાડી ક્યાં મૂકું મેં તો લાવ હું રાખું તો વાંધો નહીં ચાલ જાય મેળ આવી ગયો ને તારે ને એને બેયને સારું હાલો તો આપણે વિડીયો બનાવીને હા બોલો, બારીશ આવે તો ફાઇનલી મને એને હું તો બેહાડ્યો છે વિડીયો માટે આ બે કપલ ચપ્પલે આ જો અહીંયા છે જો તો હું બેઠો છું ઊંધો અને હું ડ્રાઈવર છું અને બુટિયો છે ડ્રાઈવર અને અમે વિડીયો બનાવીએ છીએ ચાલુમાં હે આ બેન અહીંયા બેહાડ્યા છે વિડીયો બનાવી નાખીએ તો ફાઇનલી અમે મજૂરી કરીને આ બાજુ વી આવ્યા છીએ આ સેટ છે પગાર આપો ને આ પગ જો મારા પગ પગાર આપો આમ જો પગ આ ગાડી અમારા પગ બગાડ્યા એટલું તો થાય આ સોડી પલ્લી જાય ને જડિયા પલ્લી જાય આમ નીકળવાના આપણે અહીંયા સપરા હેઠા વ્યાજ આવીએ ઘડી હાલો ચાલુ થઈ ગયો છે એટલે આપણે વડાપાવ ખાવા આવ્યા હવે મજદૂર ભીખા થયા છે હવે મજદૂરી કરીને હવે હું તો હાવ ભૂખ્યો છું હવે તો આ એ તો સામાન ફેરવવામાં જ હતો નકરો ઓલી માતાજી જો આમ બેઠી છે જો. આમ જો આ બેઠી માતાજી ખાવા
ખુરશી ખુશી ફેરવામાં નથી જવાની. હાલશે તો બહાર વરસાદે જો જોરદાર ચાલુ થઈ ગયો છે અત્યારે ને અહીંયા વડાપાઉં ગરમા ગરમ એ 108 છે ડાયરેક્ટ ઉપાડી લે અહીંથી જેને અટેક આવે ને હા એ તો નાખી દેવાનો એ વાત જ તો ચાલો ગરમા ગરમ હવે વડાપાઉં ખાઈ લઈએ અમે બતકવાળા વડાપાઉં માર નથી ખાવા સાદા ખાવા તો જો અમે વડાપાઉં ખાવા અને આ પાછળની જગ્યાનો વ્યૂ બતાવું આમ જો વરસાદ આવી જો વાવ ખતરનાક વરસાદ આવે અને અમે ખાઈએ છીએ અહીંયા ગરમા ગરમ વડાપાઉં વડાપાઉં પાછળનો વ્યૂ બહુ જોરદાર છે चलो तो बारिश चली गई अब हम जा रहे हैं गार्डन में ये क्या कर रहे हो तुम અંધારો છે જો આમ आम जो વહી ગયો चलो તમારા બર્થડે ના દિવસે આખો દી વરસાદ જ આવશે એવું થાય ભલે ને આવતો મને ક્યાં ન કરે કોઈ સુરત ની બહાર વરાસાન બહાર લઈ જવાનું જગતનગર બહાર નહીં સુરત ની બહાર તો ઠીક જગતનગર વડાપાઉં ખવડાવી દીધું બર્થડે પતી ગયો તારો બર્થડે માં આવું જ થાય મારા બર્થડે માં એવું નથી થાતું હો ચોમાસું છે ચોમાસામાં તો રહે જ છે. હું સ્ટાર્ટ કરી દઉં આવ્યા એનું અહીંયા ગાર્ડનમાં 500 કરે છે ગાર્ડન માં આવી ગયા છે જો ગાર્ડન માં ઝાડ બહુ ઉગી ગયા છે અહીંથી એકાદું લઈ જાવું છે આપણે હાલો તો હવે કાંઈક ફોટોશૂટ નાનો એવો કરી તમે નાખીએ ખાતા છે ને બોલવાનું ઓછું રાખો હા પછી માવો ગળી ગયા ને માવો ગળાઈ ગયો તો હા પછી કઈક બીજું ખાતા છે ઈ ગળી જાવ પછી છે ને ગળું કાપવું પડશે ये बड़ी अच्छी बात कही आप કાંઈ વાંધો નહીં હોય દોરો હારે જ રાખવો જોઈએ તો 6 વાગી ગયા છે અને અમે બહાર આટો મારીને વેવા વડાપાઉં ખાઈને પણ હરીએ ઘર ઉથલ પાથલ કરી નાખ્યું છે મારું આજ મારે આરામ હોય કે કામ કરવાનો હોય આમ જો તમે જો આમ જો તે વડાપાવમાં બૈકું હોત તે તારો એક તો બર્થડે વડાપાઉંમાં વકાડ્યું ઈ તો ઠીક હાલો ભાઈ વડાપાઉં ખાઈ લીધું પણ આ ઘરનું કામ કેટલું વધારી દીધું ઈ તો જો તમે ઈટો રે શું ઈટો રે? તારા બર્થડે માં કઈ બર્થડે માં કઈ આવું ન હોવું જોઈએ વગાડ્યું ને શું કર્યું ધ્યાનથી કરો કામ અહીંથી અહીંયા બધું ફેરવા થયા છે સમજો માસડા બધા જો હું મારી તો અડધી જિંદગી આમાં જ વહી છે. કામ કરવામાં તો જો મનોજભાઈ ખાય છે ને હરીએ ખાઈ લીધું છે શું ખાધું તમે ખીચડી શાક પાપડ આજ મારે સ્પેશિયલી સાદું જ ખાવું હતું એટલે સાદું બનાવી દીધું. મારે ખાવાનું બાકી છે પણ મને ભૂખ નથી લાગી એટલે હું ખીચડી ને એવું પછી ખાય નહીં તું તમે ખાઈ લો હવે મારે જ ખાવું તો ફાઇનલી જો ભગત અમારા લાવ્યા છે કેક અત્યારે શું લખાવેલું છે ભોલિયો લખો કે ક્રિશા લેખું છે અચ્છા જાઉં ને ભૂલ્યો તો અમે આવી ગયા છીએ નવી રૂમે અમે નવી રૂમનું બહુ અમે ખેલ આવ્યો છે બુટિયાન ઘરે આવી ગયા ઓ કાલ તમને કે કોનું ઘર છે કાલ પાછે આવવાની છું ખાવા હાટું ખાવા તો આવવું પડશે ને હા. આવું ઘર છે તો ખાવું નહીં પડે બરોબર છે એટલે કાલ હું તમને વિઝિટ કરાવી બધું ઓકે ઓકે બધું આમ કે હું છે ને હું નથી હા ચોપટ પડે હાલે કેકડો કાપ નાખો હાલો ફટાફટ તો ફાઇનલી હાલો ભાઈ મીણબત્તી જગાઈ નાખી છે એ ધંધામાં ધ્યાન જો એય, તમારે કેક કાપવા દો નકર હમણાં તમારે બધાય મોઢે છે ને દિવાળી મૂક દે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ સ્વામી નારાયણ નારાયણ હરી હરી હાલો આવી જાવ બગર તે કેક ખાવા ખાઈ જાવ ફોટો પાડ લ્યો હવે એ ભગતનો કોક ફોટો પાડી લો મોબાઈલ ફોટો તો કેમેરામેન હરી ભગત શેઠાણે લો બુટ્ટી રામ જોઈ લો પેલા ફોટો હાલો હાલો ફોટા વાળી ચાલુ કરો હાલો બુટાલા કિનાલા કઈ હાલો માસ માસી નામ છે માસી મરી જાય કાઈ હમણાં કેક ભેગી કરી નાખ તો ફાઇનલી હરી આવી ગયો છે કેમેરામેન બે કેમેરામેન એવા તો કેતી તો રહી ગયા યાર આખો દી થકવાડી દી કામ કરી કરીને એ શાંતિ રાખો હેપી બર્થડે ટુ યુ એનો મારા પેટમાં થઈને બેસો તો પરોઠી વાળી
આ બધા મજૂર અહીંયા બેઠા છે. આ મજૂર અહીંયા પરોઠી વાળી જાય. આમ તો હોય એમાં શું વાંધો છે? એનો તો વાંધો નહીં. એનો વાંધો પણ કે હરીને માથાને જવા દે ને પૂછો. અહીંયા ફોટો પાડ. માથે જવા દે. તમે એના વકીલ બનો માં નતર હમણાં મોઢે કેક જો પકડાવે. નો જવા દીધો ને મને તો મજા નહીં આવે હાસુ કહું. હું ઉપડાક દેવું ને તો ઈ જવા દેશે એમ કહેવાનો મતલબ એ. ફોટો પાડ.